નમસ્કાર અને સ્વાગત ઈટીવીના સાપ્તાહિક વેપાર સમાચાર સાથે હું વિહાર વૈષ્ણવ। સૌપ્રથમ નજર આજના આકર્ષણો પર। કાપડમાંથી યાન બન્યા પછી વીવિંગ માટે યાન લૂમ્સ પર જાય તે માટે સાઇઝિંગ કરવામાં આવે છે અને તે માટે સ્ટાર્ચનો ઉપયોગ થાય છે। ગુજરાતમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ સારી એવી ઝડપે થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મોડર્ન ડેવલપમેન્ટ ઇન સાઇઝિંગ વિષય પર યોજાયેલા પરિસંવાદમાં નિષ્ણાતોએ નવા સંશોધનોથી માહિતીગાર કર્યા હતા। આ ઉપરાંત આઈઆઈટી દ્વારા પ્રમાણિત સાઇઝિંગ માટે વપરાતા મોડિફાઈડ સ્ટાર્ચથી લૂમ્સની ક્ષમતા તથા ગુણવત્તા વધશે તેવો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો। એટલે મોડિફાઈડ સ્ટાર્ચની અમે પ્રોડક્ટ ડેવલપ કરી છે અને એ અમે આઈઆઈટી દિલ્હી પાસે ઇવેલ્યુએટ કરાવી છે અને એ ઇવેલ્યુએશનના બેઝિસ ઉપર હવે અમે બધે એ પ્રોડક્ટ વેચવાનું ચાલુ કર્યું છે। એ પ્રોડક્ટથી બે ફાયદા છે। એક સાઇઝિંગની જે કોસ્ટ છે એ ઓછી થાય છે અને બીજો ફાયદો એ છે કે જે વીવિંગ થાય છે લૂમ્સ ઉપર એની એફિશિયન્સી ઇમ્પ્રૂવ થાય છે। એટલે લૂમ્સ ઉપર જે કાપડ વણાય એ વધારે ક્વોન્ટિટી મળે એમાં અને એની ક્વોલિટી એ સુધરે, કારણ કે એમાં બ્રેકેજીસ ઓછા આવે એટલા માટે। આ સપ્તાહે વેપાર સમાચારમાં આટલું જ। નમસ્કાર। કાર્યક્રમ કરી રહ્યું છે સફળતાની આગેકૂચ। આ શનિવારે તમે જોશો